મિત્રો જમવાનું બનાવવાની શરૂઆત કરવાની છે। આજે ગવાર ડુંગળી ટામેટાં બનાવવાના છે। તો મસ્ત ડુંગળી શેકીને આપણે ગવારનું શાક બનાવીએ। તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। મિત્રો સવારના 10 વાગી ગયા છે। તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા? મજામાં? બધા મજામાં રહ્યો। દ્વારકાધીશ બધાને સાજા સારા રાખે ને મસ્ત રાખે। તો મિત્રો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો। તો મિત્રો જો નાહી ધોઈને એકદમ ફ્રેશ પૂજા બી થઈ ગઈ। આજે માથું ધોઈ કાઢ્યું, તેલ પણ નાખી દીધું, માથું ઓરવી લીધું, તૈયાર થઈ ગઈ છું ને આજથી રસોડું મારા હાથમાં આવી ગયું છે। કાલે વિડીયો મેં નથી બનાવી તે પ્રત્યે સોરી, ક્ષમા કરજો, કેમ કે કાલે મારું જરાય પણ મૂડ નહોતું, એટલે કાલે મેં વિડીયો નથી શૂટ કરી કે નથી બનાવી। તો આજથી શરૂઆત થઈ ગઈ છે। આજે બનાવું છું ડુંગળી ગવારનું શાક, એવી મસ્ત મજાનું જોઈ લો। તો સરસ મજાનું આપણે ડુંગળી ગવારનું શાક બનાવીએ અને ઘઉંની રોટલી। તો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો। તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો। જય શ્રી કૃષ્ણ। ડુંગળી ટામેટું ગવાર ધોઈ કાઢી અને લસણ લીલા મરચાં મીઠી લીમડી ને જીરું અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે મિત્રો। તો ચાલો હવે અંદર નાખી દઈએ રાઈ, જીરું, તો મસ્ત ડુંગળી શેકાઈ ગઈ। હવે અંદર નાખી દઈએ ટમાટર, હળદર, મરચું, થોડોક જ ગરમ મસાલો। હવે થોડુંક પાણી નાખ્યું છે ગવારને ચડવા માટે। તો ચાલો હવે ઢાંકી દઈએ। મિત્રો જો ડુંગળી ગવારનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। સરસ મજાનું જોઈ લો। જો મિત્રો સરસ મજાની ગવાર ડુંગળીનું શાક તૈયાર થઈ ગયું। હવે ઉપર આપણે નાખી દઈએ ધાણા, જોઈ લો। ડુંગળી ગવારનું શાક બની ગયું અને રોટલી પણ થઈ ગઈ। તો મિત્રો જમવાનું મારું બપોરનું રેડી થઈ ગયું, જોઈ લો। મિત્રો જો જમીને મારો કાનો સૂઈ ગયો। ગવાર ડુંગળીનું શાક બનાવ્યું હતું અને ઘઉંની રોટલી, જમી બી લીધું, વાસણ પાણી બધું થઈ ગયું। કાણાને પણ જમવા લીધો, એ સૂતો છે શાંતિથી। તો ચાલો મિત્રો આજ માટે આટલું। ચેનલ પર હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો। તો મળે નવા બ્લોગમાં। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, બાય બધાને।